તો ગેટમાં લાગેલું છે ઘસ્તેશ્વર મહાદેવ મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ એક ભૂતોએ બનાવેલું તેમ કહેવાય છે અને એક રાતની અંદર બનાવેલું. તો મિત્રો દર્શન કર્યા મેળો વ્યૂ જોઈ શકો છો. તો મિત્રો આ છે મહીસાગર નદી ને નદીમાં કિનારે મોટું પાર્કિંગ છે. અહીંયા તમે ગાડી પાર્ક કરી શકો છો, બાઇક પણ પાર્ક કરી શકો છો. તો આ રીતના કંઈક ગેટ છે. તો આ રીતના રસ્તો છે. અહીંયાથી ગેટથી અંદર જવાનું રહે છે. તો ગેટમાં લાગેલું છે ઘસ્તેશ્વર મહાદેવ મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો મિત્રો આ રીતના કંઈક ભીડ છે. બધા નવા જાય તે જગ્યા છે નહીં પા જે મંદિર છે ઘસ્તેશ્વરનું તે આપણે દર્શન કરીને તે બાજુ આપણે જઈશું. તો ચાલો આપણે પહેલાં દર્શન કરીએ, ત્યારબાદ આપણે જે નાવા જાય છે તે નાવા જઈશું. તો મિત્રો મંદિરની કંઈક નજીક આવી ગયા છે અને પારેન્દ્ર કંઈક મંદિર છે. તો આપણે આગળ જઈએ ને આજુબાજુ સ્ટોલ છે જ્યાં તમે શેરડીનો રસ તેમજ નાસ્તો તેમજ કરી શકો છો. આ રીતના કંઈક જાળી મારેલી છે ને સોફે પર તમે જોઈ રહ્યા છો. તો આ રીતના કંઈક મંદિર છે ને અહીંયા બાજુ મેં તમે નાસ્તો વાસ્તો કરવો હોય તો બેસીને આરામ પણ કરી શકો છો અને નાસ્તો પણ કરી શકો છો. તો અહીંયા જોરદાર બોર્ડ મારેલું છે ઓમ નમઃ શિવાય તો જોઈ રહ્યા છો. અને અહીંયાથી કેટલું સુંદર મંદિર છે તે પણ તમે જોઈ રહ્યા છો. તો આ એક ભૂતોએ બનાવેલું તેમ કહેવાય છે અને એક રાતની અંદર બનાવેલું. તો મિત્રો કાંઈક આપણે એ બાજુથી આવ્યા છે અને અહીંયાથી તમે લાઈન જોઈ રહ્યા છો કંઈક આ રીતના છે. તો આપણે લાઈનમાં લાગી જઈએ, ત્યારબાદ તમને દર્શન કરાવીશું. તો મિત્રો મહાદેવના દર્શન તમે કરી શકો છો. મિત્રો દર્શન કર્યા, મારે બધાને પણ 15 મિનિટ જેટલી દર્શનમાં લાગ્યા. તો હવે આપણે દર્શન કરીને આપણે જઈએ જે મહીસાગરમાં બધા સ્નાન કરશે તે જગ્યાએ. તો બહુ ઘણી બધી ભીડ છે તો આપણે જઈશું અને જોઈશું. તો આ બાજુમાં દુકાન છે નાસ્તાની, તમે નાસ્તો કરી શકો છો. શેરડી રસ પી શકો, રેસ પણ પી શકો છો. તો મિત્રો તમે પબ્લિક જોઈ રહ્યા છો કેટલી બધી છે. આ છે મહીસાગર નદી. મેળો છે તેમ રહી છે પબ્લિક ખાલી નાવા માટે. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો જેવો તમે અહીંયા આવો છો તો અહીંયા તમે પબ્લિક જોઈ રહ્યા છો. તો આનો વાર છે, રવિવારના સમયે વધારે પબ્લિક આવે છે અને આડે દાડે પણ આવે છે. તો જ્યારે તમે આવો તો આ જગ્યાની જરૂર મુલાકાત લો અને આ ઘસ્તેશ્વર વન પણ તમે ફરી લેજો અને આ જગ્યાનો જરૂર આનંદ લેજો. તો અહીંયા તમે ભીડ જોઈ શકો છો. હજારોની સંખ્યાની અંદર આજે રવિવારના સમયે વધારે પબ્લિક આવે છે. તો જ્યારે તમે આવો તો આ જગ્યા જરૂર જોજો. અને મિત્રો હા, તમે જો ડાકોર આવો તો ડાકોરથી માત્ર 24 કિલોમીટર જેટલું દૂર છે. તો આ જગ્યાની જરૂર મુલાકાત લો.
અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આવો જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.